बच्चा वर्ल्ड गुड मॉर्निंग केम छो बधाई मजाમાં ચાલો લાસ્ટ લેક્ચરમાં થોડી ઘણી ટેકનિકલ એરર રહી ગઈ હતી એને પરિણામે આપણે આ દાખલો ગણ્યો તો એના પછીનું આવ્યું નહોતું બરોબર ચાલો લાસ્ટ ટાઈમ આ ગણ્યો તો હવે આગળના જે એના જેવા બીજા 5-6 ગણી લઈએ એટલે ભયો થઈ જાય બરાબર ચાલો આગળ વધીશું अच्युतम केशवम जानकी जय श्री कृष्ण जय श्री कृष्ण टंग 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 ચાલો એક ઢાળ આપેલો છે અને ઢાળ જે છે ફ્રિક્શનલેસ સરફેસ ઉપર છે ઘર્ષણાંક 0 એટલે કેવી સરફેસ છે ફ્રિક્શનલેસ સરફેસ ઢાળનું આ આખા આને છે ને ઢાળને ઇંગ્લિશમાં વેડ્જ કહેવાય શું કહેવામાં આવે વેડ્જ એનું દળ છે 10 m ટોચ ઉપર એક બ્લોક છે એનું દળ છે m ચાલો લખો રકમ આકૃતિમાં દર્શાવેલ 10 m આકૃતિમાં દર્શાવેલ 10 m દળ ધરાવતા વેજ એટલે કે ઢાળ પર m દળનો એક બ્લોક છે જો તંત્ર શરૂઆતમાં સ્થિર હોય તો બ્લોક જ્યારે તળિયા પર પહોંચે ત્યારે ઢાળનું સ્થાનાંતર તળિયા પર પહોંચે ત્યારે ઢાળનું સ્થાનાંતર કેટલું અને એક બીજી વસ્તુ કીધી છે આ જે વેડ્જ જે છે એની આ જે લંબાઈ છે ને સમક્ષિતિજ લંબાઈ 2.2 મીટર છે ચાલો હવે આ બ્લોક આમ આવશે ગતિ કરતા કરતા જ્યારે એ સમક્ષિતિજ સપાટી ઉપર પહોંચે ત્યારે શું થશે 2 ડાયમેન્શનલ મોશન કહેવાય ઉપરથી નીચે આવ્યો મતલબ કંઈક હાઈટ કવર કરી હશે અને કંઈક સમક્ષિતિજ દિશામાં કંઈક સ્થાનાંતર પણ અનુભવશે કોઈ કહેશે વાલા બાળકો સમક્ષિતિજ દિશામાં કેટલું સ્થાનાંતર અનુભવશે 2.2 મીટર જેટલું આ કે ના સમજાય છે કે નહીં એક બીજી વસ્તુ અહીંથી જ્યારે અહીંયા આવે છે આમ ત્યારે આનું સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતર આમ છે તો પાછળ આમ કંઈક બળ લાગતું હશે એને પરિણામે આ વેડ્જ આ દિશામાં માની લ્યો x જેટલું સ્થાનાંતર અનુભવે છે અને આ જે ઢાળ છે ઉપર કે નીચે તો જશે જ નહીં એટલા માટે શિરોલંબ ઘટકની આપણે કાંઈ વાત કરશું નહીં માત્ર આપણે વાત કરશું સમક્ષિતિજ ઘટકની તેની વાત કરવામાં આવશે સમક્ષિતિજ ઘટકની બરાબર ધારો કે વેડ્જ x જેટલું સ્થાનાંતર
પાછળ તરફ અનુભવે છે. અહીંથી અહીંયા આવશે તો એક પણ પ્રકારના એક્સટર્નલ ફોર્સ નહીં લાગે. શું નહીં લાગે? એક્સટર્નલ ફોર્સ લાગવાના નથી. ધેરફોર એફ નેટ 0, ACM 0, therefore VCM constant. અને દાખલામાં તમને કીધું છે MCQમાં, ઇનિશિયલી સિસ્ટમ વોઝ રેસ્ટ. શરૂઆતમાં તંત્ર સ્થિર અવસ્થામાં છે, મીન્સ સેન્ટર ઓફ માસની ઇનિશિયલ વેલોસિટી 0. તો VCM કોન્સ્ટન્ટ છે. જો શરૂઆતમાં સ્થિર હોય, એક્સટર્નલ ફોર્સ ના હોય, તો ફાઇનલ પોઝિશનમાં પણ એનો વેગ 0. મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શરૂઆતમાં ને અંતિમ 0 જ છે. મતલબ દ્રવ્યમાન કેન્દ્ર એના સ્થાને દેખાઈશું નથી. ધેટ્સ વાય DXCM દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર કેવું થશે? 0 થશે. ચાલો, DXCM બરાબર m1 dx1 પ્લસ m2 dx2 બાય m1 પ્લસ m2 થશે આ સૂત્ર. ઢાળનું આ દિશામાં x જેટલું સ્થાનાંતર થયું હશે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડની સાપેક્ષે છે. બ્લોક અહીંથી અહીંયા આવશે, તેનું સમક્ષિતિજ દિશાનું સ્થાનાંતર છે 2.2 મીટર, બટ વિથ રિસ્પેક્ટ ટુ વેજ. એટલે આ ઢાળનું સ્થાનાંતર જમીનની સાપેક્ષે, આ બ્લોકનું સ્થાનાંતર ઢાળની સાપેક્ષે ના, બે એક જ વસ્તુની સાપેક્ષે હોવા જોઈએ. તો આ તમારે બે લેવાના વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તો એનો મતલબ શું થશે? જો આ તો 0, m1 એટલે બ્લોકનો દળ કેપિટલ M, dx1 એટલે શું થશે? વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, જમીનની સાપેક્ષે કેટલું? હોડી જેવું જ. આ બ્લોક આ ઢાળ ઉપર ગતિ કરે છે, તો બ્લોક ઓરિજિનલી જો ઢાળ એમને સ્થિર હોત ને, ઢાળ એમને સ્થિર હોય ને, તો બ્લોકનું સમક્ષિતિજ દિશાનું સ્થાનાંતર 2.2 મીટર કહેવાય. શું કહેવાય એનું? બ્લોકનું સ્થાનાંતર 2.2 મીટર કહેવાય સમક્ષિતિજ દિશાનું. પણ આમ તો ઢાળ તો પાછળ જાય છે, તો અને ઢાળ જે x જેટલો પાછળ ગયો વિથ રિસ્પેક્ટ ટુ x, સમજાય છે? તો બ્લોકનું સ્થાનાંતર કેટલું હશે? 2.2 મીટર આગળ, x પાછળ. એટલે અહીંયા શું આવશે? આ તમને આવડવું જોઈએ. 2.2 માઇનસ એક્સ પ્લસ m2 એટલે ઢાળનું દળ 10m છેદમાં એને ગુણ્યા એનું સ્થાનાંતર. x પણ પાછળ ગયો છે, એટલે અહીંયા હું લઉં -x છેદનો m1 m2 અહીંયા છે, એટલે એ તો 0 થઈ જશે. તો કેટલું આવે? 2.2m માઇનસ 2.2x માઇનસ 2.2 સોરી આ શું થશે? m અહીંયા જાય એટલે -mx, આ થશે પ્લસ માઇનસ -10mx. રેવડી? -mx -10mx એટલે -11mx આ બાજુ આવે, એટલે +11mx ઇઝ ઇક્વલ ટુ 2.2m. m થી m ઉડી જાય, તો x બરાબર 2.2 એટલે લખાય હું 22 ગુણ્યા 10⁻1 લખાય કે નહીં? છેદમાં 11, 11 દુ 22, 2 ગુણ્યા 10⁻1 એટલે 0.2 મીટર. ઢાળ છે પાછળની તરફ 0.2 મીટર ગયો હશે. જો અહીંયા તમે ખાલી 2.2 લેશો તો નહીં હાલે, જમીનની સાપેક્ષે તમારે લેવું પડે. આ ટાઈપના કન્સેપ્ટ છે, યાદ રાખવા પડશે. ચાલો આગળ. અને છેલ્લે જવાબ પ્લસ આવ્યો, એનો મતલબ શું? કે તમે જે દિશા ધારેલી, દિશા સાચી ધારેલી છે.
નેગેટિવ ધારેલી છે ઈ કેવી છે તો કે સાચી છે. એના પછી નેક્સ્ટ મસ્ત મજાનો MCQ છે. ચાલો આઈ થિંક આ પાંચમો થશે, ચોથો કે પાંચમો, કેટલામો થશે? પેલું, બીજું, ત્રીજો, ચોથો. આ ટાઈપના કન્સેપ્ટનો ચોથો દાખલો. જો એક હોડી છે, હોડી 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 પાણીમાં છે, ટિંગ 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 ટિંગ. હોડીની લેન્થ 4 મીટર છે, બરાબર? ચાલો એક વ્યક્તિ અહીંયા બેઠો છે, ઊભો છે, એ બીજો વ્યક્તિ અહીંયા ઊભો છે. આ હોડીનું શું થશે? સેન્ટર. આ બી. માસ ઓફ બોટ ઇઝ ઇક્વલ ટુ 40 kg. 3 જણાની સિસ્ટમ આવી. માસ ઓફ A 50 kg, માસ ઓફ B 60 kg, બરાબર? હવે જો A અને B વ્યક્તિ છે ને, A અને B વ્યક્તિ જ્યારે હોડીના કેન્દ્ર ઉપર પહોંચે ત્યાં સુધીમાં હોડીએ કેટલું અંતર કાપ્યું હશે? લખો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 40 કિલોગ્રામ દળની હોડીના બે છેડે 50 કિલો અને 60 કિલોના બે વ્યક્તિ ઊભા છે. 40 કિલોની હોડીના બે છેડે 50 અને 60 કિલોના બે વ્યક્તિ ઊભા છે. હોડીની લંબાઈ 4 મીટર છે. હોડીની લંબાઈ 4 મીટર છે. જો આ બંને વ્યક્તિ હોડીના કેન્દ્ર તરફ ગતિ કરે અને જ્યારે કેન્દ્ર પર પહોંચે ત્યાં સુધીમાં હોડીએ અનુભવેલું સ્થાનાંતર કેટલું? ત્યાં સુધીમાં હોડીએ અનુભવેલું સ્થાનાંતર કેટલું? આપેલું તંત્ર શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે. આપેલું તંત્ર શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે. ચાલો, સિસ્ટમ બની છે 3 જણાની. બોટ, પર્સન A, પર્સન B. મને શું કીધું? A વ્યક્તિ સેન્ટર ઉપર પહોંચે, B વ્યક્તિ સેન્ટર ઉપર પહોંચે ત્યાં સુધીમાં હોડીએ કેટલું સ્થાનાંતર અનુભવ્યું હશે? હવે જો A વ્યક્તિ સેન્ટર ઉપર પહોંચે ત્યાં સુધીમાં એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું હશે? 2 મીટર. કારણ કે અહીંયા છેડે ઊભો છે, છેડેથી સેન્ટર ઉપર, કારણ કે હોડીની લંબાઈ 4 મીટર છે, તો અહીંથી અહીંયા પહોંચે ત્યારે 2 મીટર. બી વ્યક્તિ પણ જ્યારે સેન્ટર ઉપર પહોંચે ત્યાં સુધીમાં એનું સ્થાનાંતર કેટલું થયું હશે? એનું પણ 2 મીટર. સમજાય છે કે નહીં? હવે આ બે હોડી ઉપર દોડવા લાગે છે તો એક્સટર્નલ ફોર્સ તો આવશે નહીં. there is a no external force.
ધેટ્સ વાય એફ નેટ 0, એસીએમ 0, વીસીએમ કોન્સ્ટન્ટ. યસ કે નો? તો કે યસ. યસ. અને દ્રવ્યમાન કેન્દ્ર અને તંત્ર શરૂઆતમાં સ્થિર છે તો સેન્ટર ઓફ માસની ઇનિશિયલ વેલોસિટી 0, તો ફાઇનલ વેલોસિટી પણ 0. એનો મતલબ દ્રવ્યમાન કેન્દ્રની જગ્યાએથી હેલું છે નહીં. dxcm 0, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર 0 થશે. હવે માની લ્યો હોડી ખબર નથી કઈ બાજુ ગઈ, પાછળ ગઈ હોય ને આગળ ગઈ હોય. ઓમાં તો શું હતું? એક જ વસ્તુ પોસિબલ છે. આ વ્યક્તિ દોડતો 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 આમ જાય, એ વ્યક્તિ દોડતો દોડતો એક જ આમ જાય તો એનો પગનો ધક્કો પાછળ લાગી, પાછળ જ જવાની, ફાઇનલ જ છે. સામેના છેડેથી આવે તો એ આમ જવાની, સામેના છેડેથી માની લ્યો આ છેડેથી આવે, આ વ્યક્તિ દોડતો દોડતો આમ જાય, તેનો ધક્કો આમ લાગે તો આમ જવાની છે, આગળ જવાની છે આમ. પણ અત્યારે તો બે સામે આવે છે. કોની અસર વધુ હશે? આઈ ડોન્ટ નો. આની કે આની કોની અસર વધુ હશે? આઈ ડોન્ટ નો. જનરલી તમે દળ ઉપરથી કહી શકશો. બે અંતર સરખું કાપેલું છે, આનું 50 છે, આનું 60 છે, તો આની ઇફેક્ટ વધુ હશે, હોડી આમ ગઈ હશે, એવું તમે કહી શકો. આઈ એમ નોટ શ્યોર. પણ આપણે ધારી લઈએ. શું ધારી લઈએ? કે આ બે જણા સેન્ટર ઉપર આવે છે ને ત્યાં સુધીમાં હોડી માની લ્યો આમ પાછળ ગઈ, એક્સ જેટલી પાછળ ગઈ. કેટલી પાછળ ગઈ? એક્સ જેટલી. બરોબર. જો એક્સ નો જવાબ પોઝિટિવ આવે તો એનો મતલબ તમે ધારેલો જવાબ સાચો છે. જો નેગેટિવ આવે એનો મતલબ શું? તો કે મેં ધારેલું છે એના કરતા ઉલટું છે. હું ધારી લઉં કે ધારો કે હોડી બંને જણા સેન્ટર ઉપર આવે છે ત્યાં સુધીમાં હોડી ધારો કે એક્સ જેટલી પાછળ જાય છે. બરોબર. એ અને બી હોડીના કેન્દ્ર પર પહોંચે ત્યાં સુધીમાં ધારો કે હોડી એક્સ જેટલી પાછળ જાય છે. આઈ ડોન્ટ નો શું છે? સિસ્ટમ 3 કણની બનેલી કહેવાય. એટલે XCM બરાબર M1x1 M2x2 M3x3 ના છેદમાં 1 + 2 + 3 DXCM બરાબર M1 dx1 M2 dx2 M3 dx3 by 1 + 2 + 3. એક પણ નિશાનીની ભૂલ કરી ને તો મીરા જવાબ ખોટો આવશે. હાલો, આ કન્ડિશન ઉપરથી કહી શકીએ દ્રવ્યમાન કેન્દ્રનું કઈ સ્થાનાંતર નહીં હોય. ઓકે. M1 એટલે A નું દળ 50 and dx1 dx2 dx3 all are with respect to ground. હોડીએ x જેટલું આ દિશામાં સ્થાનાંતર અનુભવ્યું with respect to ground. પાણીની સાપેક્ષે. પાણીની સાપેક્ષે મતલબ તમે એમ કહી શકો કિનારાની સાપેક્ષે. કિનારાની સાપેક્ષે મતલબ જમીનની સાપેક્ષે. તો આ બેના ડિસ્પ્લેસમેન્ટ આનું 2 મીટર આમ સ્થાનાંતર થશે, પણ એ હોડી ઉપર દોડે છે તેનું 2 મીટરનું સ્થાનાંતર હોડીની સાપેક્ષે કહેવાય. આ બાપુ હોડી ઉપર દોડે છે તો આનું 2 મીટરનું સ્થાનાંતર એ હોડીની સાપેક્ષે કહેવાય. તો આ ગ્રાઉન્ડની સાપેક્ષે, આ બે હોડીની સાપેક્ષે ના હાલે. બધા ગ્રાઉન્ડની સાપેક્ષે હોવા જોઈએ. તો જમીન ઉપર કોઈ વ્યક્તિ ઊભો હોય તો એને શું દેખાશે? કે શું દેખાશે? આ આમ દોડે છે, ડિગ 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 ડિગ. જો હોડી એમને સ્થિર જ હોત તો શું થાત? હોડીની જગ્યાએથી ન હલે તો? હોડીની જગ્યાએથી ન હલે તો એનો મતલબ શું? બોલો બોલો. કાલે કીધું તું કાલના લેક્ચરમાં એનો જમીનની સાપેક્ષે વેગ કયો કે હોડીની સાપેક્ષે સરખો જ થશે. આ તો શું દેખાશે? આમ દેખાય.
હોડી પાછળ જાય છે અને આમ આગળ જાય છે, તો એને એનું પરિણામી સ્થાનાંતર 2 મીટર કરતાં ઓછું દેખાય. સામે જે વ્યક્તિ ઊભો હોય, કારણ કે હોડી એમને હોય તો ક્લિયર એને 2 મીટર દેખાશે, પણ આમ તો હોડી પાછળ જાય છે, એટલે એ વ્યક્તિનું સ્થાનાંતર 2 મીટર આગળ પણ x મીટર પાછળ, એટલે અહીંયા 2 - x પ્લસ બીનું દળ 60. ચાલો, બીનું સ્થાનાંતર છે 2 મીટર, પણ આ x દિશા છે, -x દિશા છે. જો હજી કહું છું નિશાનીમાં કઈ ભૂલ કરી ને તો મૈરા, આ 2 મીટર પ્લસ x માં છે, આ 2 મીટર માઇનસ x માં છે, એટલે અહીંયા 2 માઇનસ, અને શું કરવું પડે, આ બાજુ જ છે, આ x કઈ બાજુ છે, માઇનસમાં છે, એટલે અહીંયા -x. સમજાય છે કે નહીં? હા કે ના? આ 2 મીટર પાછળ, આ પાછળ, જો આ 2 મીટર આમ ગયો તો 2 માંથી x માઇનસ કર્યો, તો -2 માંથી -x કરવું પડે. આનું +2 માંથી -x કરો તો આના -2 માંથી આ -x. ડન. ચાલો, પ્લસ m3 એટલે માસ ઓફ બોટ 40 અને -x. જમીન ઉપર કોઈ વ્યક્તિ ઉભો છે તેને દેખાશે હોડી આમ ગઈ ઋણ x દિશામાં. કઈ દિશામાં? ઋણ x દિશામાં. ઓકે, બસ આ તો અહીં બધું ગુણાકારમાં આવ્યું છે, બસ થઈ ગયો દાખલો. 0 = 100 -2x -120 થઈ કે નહીં? -60x -40x. યસ કે નો? યસ કે નો? તો કે યસ. 60 40 100 અને આ 2 એટલે -102x. 100 માંથી 120 જાય, 100 માંથી 120 જાય, એટલે આવે -20. -20 આ બાજુ આવે તો +20. બરોબર? ક્યાંક ભૂલ છે, ક્યાંક ભૂલ છે. 60 100 102. ક્રેડિટ છે. આ 0 આ આવશે -20. 100 માંથી 120 જાય એટલે -20. આ આવશે -60 40 102x. રેડી? આ બાજુ આવે એટલે +20 = -102x. therefore x = આ -x તો 2 નીચે જાય, 20/102 થાય કે નહીં? 20/100 શું થશે? 102. આ માઇનસ 10/51, 2 ભાગ આલે એટલે 10/51. આનું તમે બચ્ચાવાળી સાદુરૂપ આપશો ને એટલે -0.13 જેવું આવે. શું આવશે? -0.13 જેવું. હવે જુઓ શું થયું આમાં. મેં ધાર્યું હતું કે ભાઈ હોડી ઋણ x દિશામાં જાય છે, તો આનો મતલબ શું? તમે જે ધારેલું છે ને એના કરતાં ઓપોઝિટ લેવાનું. માઇનસ નિશાની શું? મેં પહેલાં જ તમને કીધું હતું કે હોડી આમ જશે, આમ. મેં ધાર્યું આમ, મેં તમને પહેલાં જ કીધું હતું. શું કામ? આનું દળ વધુ છે એટલે આની અસર વધુ હોય ને આની અસર ઓછી હોય. આ વ્યક્તિ આમ દોડે છે તો આની અસર વધુ હશે અને એની અસર ઓછી હશે, કારણ કે એનું માસ ઓછું છે, આનું માસ વધુ છે. એટલે મને પહેલાથી જ ખબર હતી કે હોડી જવાની છે આમ પાછળ. તેમ છતાં પણ મેં ધાર્યું આમ. તો મેં જે ધાર્યો તો એ જવાબ આવ્યો હું. મેં જે ધાર્યો તો એ જવાબ આવ્યો હું નેગેટિવ. મતલબ તમે ધારેલી વસ્તુ કેવી છે? ઓપોઝિટ છે. તમે ધાર્યું છે એના કરતાં કેવું છે? ઓપોઝિટ. તો હોડીનું સ્થાનાંતર 0.13 મીટર થશે, બટ ફોરવર્ડ
વર્ડ ડિરેક્શન, અથવા તો શુદ્ધ ગુજરાતીમાં લખો તો આગળની દિશામાં. ઓકે, ચાલો ચાલો. નેક્સ્ટ, પાંચમું, ચાલો. હવે વેગને લગતું આપ્યું છે, શેને લગતું આપ્યું છે? હવે બે કણ છે, એક કિલોનો અને m કિલોનો. બરોબર, લખો. આકૃતિમાં દર્શાવેલા તંત્રના બે કણ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે. શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે. જો તે બંને પરસ્પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે, જો તે બંને પરસ્પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે અને એકબીજા તરફ અનુક્રમે ઇનિશિયલી આવું છે, ઇનિશિયલી બે રેસ્ટ પોઝિશનમાં છે. ઇટ મીન્સ VCM ઇનિશિયલ 0 થશે. પછી બંને એકબીજા ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે, અને કાલે કીધું હતું હામે બળ લાગશે, એને પરિણામે બંને એકબીજા પર પરસ્પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. બંનેના વેગ અનુક્રમે v અને 2v હોય, બંનેના વેગ અનુક્રમે v અને 2v હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને બીજા પદાર્થનું દળ, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને બીજા પદાર્થનું દળ ગોતો. ચાલો, શું થશે? આ બે પદાર્થ એકબીજા તરફ ગતિ કરે છે, કોને કારણે? ગુરુત્વાકર્ષી બળને કારણે. તો ચાલો, શું થશે? બંને પદાર્થે લગાડેલ ગ્રેવિટેશનલ ફોર્સ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોય. હા કે ના? આના ઉપર પહેલા ઉપર બળ આમ લાગશે, બીજા ઉપર બળ આમ લાગશે. બેયના મૂલ્ય કાલે કીધું હતું સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. માટે F net is equal to 0. Therefore ACM is equal to 0. Therefore VCM is equal to constant. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહેશે. જો બે એકબીજા પર બળ લગાડે એની પહેલા દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો સ્થિર રહેશે, અને અચળ વેગી ગતિ કરતું હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે. રકમમાં તમને કીધું બળ લગાડે એ પહેલા તંત્ર સ્થિર અવસ્થામાં છે, તો એટલા માટે શું થશે? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો થશે? 0. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ઇનિશિયલી લ્યો કે ફાઇનલી લ્યો? ઇનિશિયલી 0 અને VCM ફાઇનલી પણ 0. મને શું કીધું હતું? બે વસ્તુ કીધી હતી. પહેલું કીધું હતું બળ લગાડે એના પછી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો? તો 0 નો 0 જ રહેશે. યસ કે નો? તો કે યસ. અને બીજું શું કીધું? આ પદાર્થનું દળ. તો અત્યારે વેગ આપ્યા છે, સ્થાનાંતર નથી આપ્યા વેગ. તો શું સૂત્ર છે? VCM
બરાબર m1 v1 m2 v2 છેદમાં m1 પ્લસ m2. દ્રવ્યમાન કેન્દ્રની વેલોસિટી 0. m1 એટલે પહેલાનું દળ 1 કિલો, એનો વેગ કેટલો v x દિશામાં, પ્લસ m2 એટલે બીજાનું દળ m કિલો, એનો વેગ કેટલો -2v. શા માટે? ઋણ દિશામાં જાય છે. યસ કે નો? તો કે યસ. ના છેદમાં 1 પ્લસ m, પણ 1 પ્લસ m અહીંયા જશે એટલે 0 થઈ જાય, તો 0 ઇઝ ઇક્વલ ટુ v માઇનસ 2mv. યસ કે નો? 2mv આ બાજુ આવશે ઇઝ ઇક્વલ ટુ v. vv ઉડી જાય તો 2m ઇઝ ઇક્વલ ટુ 1. ધેરફોર m ઇઝ ઇક્વલ ટુ હાફ kg. બીજા પદાર્થનું દળ અડધો કિલો હશે અને સેન્ટર ઓફ માસનો વેગ કેટલો હશે? 0. બે વસ્તુ પૂછી હતી. ચાલો આગળ. જો છઠ્ઠો, એક બરફની પ્લેટ છે. એ બરફની પ્લેટ ઉપર એક પ્લેટફોર્મ છે અને ઓબ્વિયસલી બરફની પ્લેટ હશે ક્યાં? જમીન ઉપર જ રાખ્યું. બરફની પ્લેટ હશે ક્યાં? જમીન ઉપર જ. આ શું છે આપણું પ્લેટફોર્મ. પ્લેટફોર્મ ઉપર એક માણસ છે, બરોબર. માણસનું દળ છે 25 કિલો. અને બરફ છે મતલબ ફ્રિક્શનલેસ હશે. કાંઈ ના કીધું એટલે બરફ કેવું લઈ લેવાનો? ફ્રિક્શનલેસ. અને જો આ વ્યક્તિ છે આ પ્લેટફોર્મ ઉપરથી બારે કૂદકો મારી દે 5 મીટર પર સેકન્ડ વિથ રિસ્પેક્ટ ટુ આઈઝ. આ ખાસ ધ્યાન રાખજો. માણસે પ્લેટફોર્મ ઉપરથી કૂદકો માર્યો 5 ના વેગથી, બટ વિથ રિસ્પેક્ટ ટુ આઈઝ. આ પ્લેટફોર્મ છે, નીચે બરફ છે, બરફ જમીન ઉપર જોવાનો છે. આ માણસ છે ને, માણસ અહીંથી આમ કૂદી ગયો, તો 5 ના વેગથી આમ કૂદ્યો આમ, બટ વિથ રિસ્પેક્ટ ટુ આઈઝ. તો થશે શું? એને આમ કૂદવું હોય તો એને પ્લેટફોર્મને શું કરવો પડશે? આમ પાછળ ધક્કો મારવો પડશે કે નહીં? અહીંથી આમ કૂદ્યો, માણસનો વેગ 5 છે, પણ અત્યારે તમને આપી દીધો છે વિથ રિસ્પેક્ટ ટુ આઈઝ, અથવા તો એમ કહેવાય વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તો તમારે શું કરવાનું છે? ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ ધ પ્લેટફોર્મ. તો આ પ્લેટફોર્મ આ દિશામાં જશે. હવે એની વેલોસિટી કેટલી? વીપી. ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ ધ પ્લેટફોર્મ. સમજાણું કે નહીં? લખો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બરફના ટુકડા પર ઉપર 10 કિલોગ્રામ દળનું પ્લેટફોર્મ અને તેના પર 25 કિલોગ્રામ દળનો એક વ્યક્તિ ઊભો છે. તંત્ર શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે. તંત્ર યાદ રાખજો, તંત્ર કીધું શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વ્યક્તિ પ્લેટફોર્મ ઉપરથી બરફની સાપેક્ષે 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે, બરફની સાપેક્ષે 5 મીટર પર સેકન્ડના વેગથી કૂદકો મારે, તો પ્લેટફોર્મનો વેગ કેટલો? એટલે જો બચ્ચા પાર્ટી પ્લેટફોર્મ આમ જશે, પણ પ્લેટફોર્મ આમ જશે વિથ રિસ્પેક્ટ ટુ આઈસ જ જશે ને.
પ્લેટફોર્મ આમ ગતિ કરશે પણ કોની સાપેક્ષે? બરફના ટુકડાની સાપેક્ષે. આનો વેગ બરફના ટુકડાની સાપેક્ષે આપ્યો અને આ બરફની સાપેક્ષે જ હશે, એટલે બીજું આમાં કઈ માથાકૂટ કરવાની જરૂર જ નહીં પડે. અને બીજી એક વસ્તુ કીધી, ઇનિશિયલી સિસ્ટમ વોઝ એટ રેસ્ટ. ચાલો, તો વ્યક્તિ આમ દોડે છે, કોઈને ધક્કો તો નથી મળ્યો, એક્સટર્નલ ફોર્સ છે નહીં, તો અહીંયા શું થશે? એફ નેટ 0, ACM 0, VCM કોન્સ્ટન્ટ. શરૂઆતમાં તંત્ર સ્થિર હતું, તો મતલબ વ્યક્તિ કૂદકો મારે ને પછી પણ દ્રવ્યમાન, શરૂઆતમાં વ્યક્તિ ઊભો હતો ત્યારે આ સિસ્ટમનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0 હતો, તો વ્યક્તિ કૂદકો મારે ને પછી પણ કેવું રહેશે? 0 જ રહેશે. ઓકે, હાલો ચાલો, તો પ્લેટફોર્મનો વેગ જોઈ દઈશ. સાવ સહેલું, VCM બરાબર આમ હાન વેવ હાન હામ ઠો વેઠો બાય હામ 1 પ્લસ m2. વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ 0, m1 એટલે વ્યક્તિનું દળ 25. હાલો આમ ગયો, આમ કૂદકો માર્યો ઋણ x માં -5 પ્લસ માસ ઓફ પ્લેટફોર્મ 10. પ્લેટફોર્મ આમ જશે, વેલોસિટી ઓફ પ્લેટફોર્મ બાય 25 પ્લસ 10, પણ એ તો અહીં ગુણાકારમાં જાય 0 થઈ જાય, એટલે 0 ઇઝ ઇક્વલ ટુ -125 પ્લસ 10 VP. અને આ બાજુ લ્યો એટલે 125 બરાબર 10 VP. ધેરફોર વેલોસિટી ઓફ પ્લેટફોર્મ 1.25 મીટર પર સેકન્ડ વિથ રિસ્પેક્ટ ટુ આઈસ અથવા તો જમીનની સાપેક્ષે. તમે આમ ધાર્યું છે જવાબ પોઝિટિવનો પોઝિટિવ જેવું, મતલબ તમે ધારેલું શું છે તો કે સાચું છે. હવે મારા વાલા બાળકો એમ કયો જોઈ, શું કયો જોઈ? આ વ્યક્તિનો વેગ પ્લેટફોર્મની સાપેક્ષે આપ્યો તો શું કરત? વ્યક્તિનો વેગ પ્લેટફોર્મની સાપેક્ષે આપ્યો તો દાખલો કેવી રીતે ગણો તો મને કયો. ચાલો, શું કરવું પડત? if velocity of the person with respect to platform, તો શું કરવું પડે? જો પ્લેટફોર્મનો જે વેગ હોત તો આઈસની સાપેક્ષે હોત, યસ કે નો? તો કે યસ. તો મારે વ્યક્તિનો વેગ આઈસની સાપેક્ષે લેવો પડત. કોની સાપેક્ષે લેવો પડત? આઈસની સાપેક્ષે લેવો પડત. ચાલો, તો હવે શું થશે? જો સમજો સરખું. વેલોસિટી ઓફ પર્સન with respect to platform PP, velocity of person with respect to platform is equal to velocity of person with respect to ice minus velocity of platform PL એટલે પ્લેટફોર્મ કરી નાખી with respect to ice. કે નથી સમજાતું? યાદ કરો, એનો વેગ બીની સાપેક્ષે બરાબર VA માઇનસ VB. તો વ્યક્તિનો વેગ પ્લેટફોર્મની સાપેક્ષે બરાબર વ્યક્તિનો વેગ માઇનસ પ્લેટફોર્મને વેગ, પણ વ્યક્તિનો વેગ વિથ રિસ્પેક્ટ ટુ આઈસ, પ્લેટફોર્મનો વેગ વિથ રિસ્પેક્ટ ટુ આઈસ. વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ પ્લેટફોર્મ ઇઝ ગિવન હાઉ મચ? 25, બટ ઇન નેગેટિવ એક્સ. આમાં આપી છે -5. ધ્યાન રાખજો, વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ આઈસ ડોન્ટ નો, જોઈ છી. વેલોસિટી ઓફ પ્લેટફોર્મ વિથ રિસ્પેક્ટ ટુ આઈસ આમ ગયું છે, આમ જશે, એટલે એ કેટલું? એ VP થાય. કેટલું થશે? VP. Therefore velocity of person with respect to ice, આ 5 આ બાજુ એટલે -5 પ્લસ VP. કે નથી સમજાતું? એટલે આ વ્યક્તિ છે ને આમ ગયો, આમ તો જમીન ઉપર કોઈક વ્યક્તિ ઊભો હોય ને એને એવું દેખાય, કેવું દેખાય? એવું કે વ્યક્તિનો વેગ 5 પાછળ છે અને હજી પ્લેટફોર્મ ઉપર છે, મતલબ VP જેટલો આમ છે.
કે નથી? જમીન ઉપર કોઈ વ્યક્તિ ઊભો હોય અને આઈસ જમીન ઉપર જ હશે, એટલે આઈસની સાપેક્ષે કયો કે ગ્રાઉન્ડની સાપેક્ષે બે એક જ. આ વ્યક્તિ એમ કૂદકો મારે અને જો આ પ્લેટફોર્મ સ્થિરનું સ્થિર રહે તો જમીન ઉપર ઉભેલો વ્યક્તિને એમ જ દેખાય કે ભાઈ આ પાછના વ્યક્તિ કોઈ દો, પણ પ્લેટફોર્મમાં પાછળ જાય. પાછળ મતલબ આમ આગળ જશે, આ ભાષામાં બોલું તો આમ આગળ જશે, તો એને એમ લાગે વ્યક્તિ પાંચના વેગથી આગળ ગયો, સોરી પાછળ ગયો, અને વીપી જેટલા વેગથી આમ આગળ ગયો, એટલે -5 પ્લસ વીપી. હવે શું કરવાનું? આ કિંમત અહીંયા મૂકવાની અને પછી તમારે શું કરવાનું છે? સાદુરૂપ દેવાનું છે. તો પ્લેટફોર્મની વેલોસિટી કેટલી મળશે? બોલો. 0 ઇઝ ઇક્વલ ટુ 25 -5 પ્લસ વીપી અને +10 વીપી. છેદ તો 0 થઈ જશે કારણ કે ગુણાકારમાં અહીંયા જશે કે નથી સમજાતું. 0 ઇઝ ઇક્વલ ટુ -125 થાય કે નહીં? +25 વીપી +10 વીપી. યસ કે નો? 125 આ બાજુ, 35 વીપી. ધેરફોર વીપી ઇઝ ઇક્વલ ટુ 125/35. 5 ભાગ આલે એટલે 25 ગુણ્યા 5 અને છેદમાં 7 ગુણ્યા 5 એટલે 7. 25/7 મીટર પર સેકન્ડ. 7 તેરી 21 એટલે 3 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 3 પોઈન્ટ સમથિંગ. સમજાણું કે નહીં? ઓકે, ચાલો. આગળ સાતમો. સાતમામાં એક ટ્રોલી છે એમ દળની, ઘર્ષણ રહિત જમીન ઉપર છે. આ ઘર્ષણ રહિત જમીન, આના ઉપર એક ટ્રોલી છે. ટ્રોલીનું દળ એમ છે. ટ્રોલી ઉપર એક વ્યક્તિ ઊભો છે, સ્મોલ એમ દળનો. બરોબર? ચાલો, શું કીધું? લખો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણ રહિત જમીન પર કેપિટલ એમ દળની એક ટ્રોલી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણ રહિત જમીન પર કેપિટલ એમ દળની એક ટ્રોલી છે. તેના પર સ્મોલ એમ દળનો એક વ્યક્તિ ઊભો છે. તેના પર સ્મોલ એમ દળનો એક વ્યક્તિ ઊભો છે. જો તંત્ર શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય, જો તંત્ર શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય અને વ્યક્તિ ટ્રોલી પર ટ્રોલીની સાપેક્ષે v જેટલા વેગથી ગતિ કરવા માંડે. વ્યક્તિ ટ્રોલીની સાપેક્ષે, અંડરલાઈન કરજો, v જેટલા વેગથી ગતિ કરવા માંડે તો ટ્રોલીનો વેગ કેટલો? ચાલો, આ વ્યક્તિ આમ દોડવા માંડ્યો v જેટલા વેગથી ટ્રોલી ઉપર આ દિશામાં. બરોબર? પણ આ દિશામાં એનો જે v જેટલો વેગ હશે, વેલોસિટી ઓફ પર્સન બટ રિસ્પેક્ટ ટુ ટ્રોલી. અને મને ખબર છે આ વ્યક્તિ આમ ગયો મતલબ ટ્રોલી તો પાછળ જ જશે, એટલે ટ્રોલીનો પાછળની બાજુ વેગ કેટલો હશે? u. પણ with respect to ground, velocity of trolley with respect to ground.
બરોબર. ચાલો આમાં બીજું એક પણ પ્રકારનું બાહ્ય બળ તો લાગવાનું છે નહીં, બરોબર. એટલે શું થશે? F net is equal to 0, therefore ACM is equal to 0, therefore VCM is equal to constant. मतलब VCM initially 0 અને VCM finally પણ 0 થશે, હા કે ના? ચાલો હવે શું થશે? VCM is equal to M1 V1 plus M2 V2 by M1 plus M2. ચાલો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0, M1 એટલે માસ ઓફ પર્સન સ્મોલ m, V1 એટલે હું? આ બે તમારે લેવાના વિથ રિસ્પેક્ટ ગ્રાઉન્ડ. શું લેવાના તમારે? વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તો V1 એટલે શું? વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. વેલોસિટી ઓફ પર્સન, વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી. સમજો, વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ પર્સન માઇનસ વેલોસિટી ઓફ ટ્રોલી. યસ કે નો? Velocity of person with respect to trolley is equal to velocity of person minus velocity of trolley, but velocity of person with respect to ground. Velocity of trolley with respect to ground. Yes કે no? તો કે yes. ચાલો velocity of person with respect to trolley, v velocity of person with respect to ground find out કરવાનું છે. આ માઇનસ એમને વેલોસિટી ઓફ ટ્રોલી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, જમીનની સાપેક્ષે ટ્રોલી આમ પાછળ ગઈ છે દાખલા તરીકે યુ જેટલા વેગથી, એટલે માઇનસ યુ. આ માઇનસ માઇનસ પ્લસ થાય કે નહીં? તો v ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ પ્લસ યુ, અને આ બાજુ ટપાડો એટલે શું થઈ જશે? વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ v માઇનસ યુ. યસ કે નો? તો કે યસ. બસ કિંમત મૂકી દો. ચાલો વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ v માઇનસ યુ. એમને ખબર પડવી જોઈએ, એમને ખબર પડવી જોઈએ. જમીન ઉપર કોઈક વ્યક્તિ ઊભો હોય એને શું દેખાય કે ભાઈ આ વ્યક્તિ v જેટલા વેગથી આગળ ગયો, પણ ટ્રોલી એને u જેટલા વેગથી પાછળ લઈ જાય છે, તો v માઇનસ યુ, v માઇનસ યુ. હવે તો આવડવું જોઈએ યાર, આટલા બધા દાખલા ગણ્યા છે. પ્લસ M2 માસ ઓફ ટ્રોલી કેપિટલ M, એનો વેગ જમીનની સાપેક્ષે જ છે પણ પાછળ, માઇનસ યુ છેદમાં સ્મોલ m પ્લસ કેપિટલ M. આ તો અહીંયા જાય એટલે 0 થઈ જાય, એટલે આ mv માઇનસ mu માઇનસ કેપિટલ mu. ડન. ચાલો આ માઇનસ mv આ બાજુ થશે, આમાંથી શું આવે? માઇનસ યુ કોમન, કાઉન્સમાં શું વધે? સ્મોલ m પ્લસ કેપિટલ M. તો આપણે આ યુ જોઈશું, તો યુ બરાબર માઇનસ mv ના છેદમાં માઇનસ સ્મોલ m પ્લસ કેપિટલ M. માઇનસ માઇનસ કેન્સલ, એટલે ટ્રોલીનો વેગ mv બાય ટ્રોલીનો વેગ mv બાય સ્મોલ m પ્લસ કેપિટલ M. આપણે પાછળ ધાર્યું હતું તો કે યસ, અને જેવા પ્લસ આવ્યો મતલબ તમે ધારેલી દિશા સાચી છે. ટ્રોલી પાછળ જતી હશે આટલા વેગથી, mv અપન m પ્લસ m. ઓકે ચાલો. એક સપાટી છે, સપાટી ઉપર એક બરફનો ટુકડો છે, બરાબર? એમ દળનો બરફનો ટુકડો સમઘન હશે કે નહીં? યસ કે નો? બરફનો ટુકડો જે હશે બચ્ચા પાર્ટી, એ કેવો હશે? આખો સમઘન ટાઈપનો હશે. યસ કે નો? ઘરે આપણે બરફની પ્લેટમાં બરફ જમાવીએ તો તમે જોયું હોય, આઈસ ક્યુબ કહેવાય. શું કહેવાય એને? આઈસ ક્યુબ. રેડી? આ બરફનો ટુકડો છે L બાય L નો, એનું દળ કેપિટલ M છે, બરાબર? ચાલો લખો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સપાટી પર કેપિટલ M દળનો અને L ગુણ્યા L પરિમાણ ધરાવતો એક બરફનો ટુકડો પડ્યો છે. જો આ અવસ્થા ગુરુત્વાકર્ષણ રહિત જો આ તંત્ર ગુરુત્વાકર્ષણ રહિત વાતાવરણમાં હોય તો બરફનો ટુકડો સંપૂર્ણ પીગળી જાય તો બરફનો ટુકડો સંપૂર્ણ પીગળી જાય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર કેટલું સ્થાનાંતર અનુભવશે? ક્યુબિક છે. તો ક્યુબિકનું સેન્ટર ઓફ માસ તો અત્યારે અહીંયા હશે. સમજાય છે? વચ્ચોવચ્ચ હશે. વિડીયો પોઝ કરી જાતે ટ્રાય કરવાની છે. ચાલો પ્લીઝ પ્રામાણિક થતી ટ્રાય કરજો તો વધુ ખબર પડશે. ચાલો હું કરાવું છું. 1 2 3. શું કીધું છો? બરફનો ટુકડો છે L નો, M એનું દળ છે. બરફનો ટુકડો ઓગળે છે અને ઓગળીને પાણી બનશે, બરોબર? તો હવે એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું શિફ્ટ થશે? 0 હતું યાની યાર રહેશે. કેમ યાર સર સમજાણું નહીં. રકમમાં એક કન્ડિશન આપી છે, ગ્રેવિટી ફ્રી સ્પેસ. બરફનો ટુકડો મૂક્યો છે ક્યાં? કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળની અસર નથી, તો બરફનું પાણી બને. જનરલી આપણે અહીંયા રૂમમાં ટેબલ ઉપર તમે એક બરફનો ટુકડો હોય તે ધીમે ધીમે પાણી બનતું જાય તો પાણી ધીમે ધીમે ક્યાં આવશે? નીચે આવશે કે નહીં? અને પાણી નીચે આવશે એનો મતલબ શું થશે? બરફનો ટુકડો આમ હતો, સેન્ટર ઓફ માસ વચ્ચે હતું, તો પાણી બન્યું એટલે બધું દળ ધીમે ધીમે નીચે ગયું, તો બરફનો ટુકડો ક્યાં શિફ્ટ થશે? એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં શિફ્ટ થાય? નીચે. કારણ કે બધું દળ નીચે જવા માંડ્યું, ઉપરથી દળ ઘટવા માંડ્યું, બધું દળ બરફનો ટુકડો નાનો થતો જાય, એટલે બધું દળ નીચે જવા માંડ્યું. મતલબ શું થાય? સેન્ટર ઓફ માસ નીચે શિફ્ટ થાય. પણ અત્યારે તો ગ્રેવિટી ફ્રી સ્પેસ છે, પાણી નીચે જાય, ગ્રેવિટી એને નીચે ખેંચે, પણ ગ્રેવિટી ફ્રી સ્પેસ હોવાથી શું થશે? આઈને પાણી બનશે. પાણી યાની યા રહેશે. ધ્યાન રાખો, પાણી નીચે જશે નહીં, કારણ કે પાણીને નીચે ખેંચે કોણ? ગુરુત્વાકર્ષણ બળ. કોણ ખેંચે? ગુરુત્વાકર્ષણ બળ. તો પાણી યાની યા સમઘનના આકારમાં જ રહેશે. બરફ ઓગળી જશે પણ પાણીનો આકાર એવો સમઘન રહેશે. કારણ કે ગ્રેવિટી નીચે લાગતી નથી. રકમ અંડરલાઈન કરો, ગુરુત્વ મુક્ત અવકાશ. ગુરુત્વ મુક્ત અવકાશ લખો. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન મૂળ સ્થાન પર જ રહેશે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન મૂળ સ્થાન પર જ રહેશે. તેનું સ્થાનાંતર 0 હશે, કારણ કે બરફનો ટુકડો ગુરુત્વ મુક્ત અવકાશમાં પીગળતો હોવાથી, અથવા તો વાતાવરણમાં પીગળતો હોવાથી પીગળેલા બરફનું પાણી નીચે તરફ જશે નહીં. પાણી ત્યાં ને ત્યાં સમઘન આકારમાં જ રહેશે. આથી તેનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર 0 હશે.
સમજાણો વાલા બાળકો બચ્ચા બટી. ચાલો આજના લેક્ચરમાં આટલું રાખશે, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશે. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.